તો કેમ છો મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપ સર્વની YouTube ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ડેઈલી ડોઝ ઓફ કરંટ અફેર્સમાં તારીખ 17 ડિસેમ્બરનું કરંટ અફેર। મિત્રો પ્રથમ આપણે જોઈએ તો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા ગુજરાતના 17મા મુખ્યમંત્રી દ્વારા સુરતમાં એપીએમસી દ્વારા નિર્મિત સૌથી મોટા અને સૌ પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મિત્રો એપીએમસી નું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી। એપીએમસી માં આપણે વિશેષતા જોઈએ તો વિશેષતા એ છે કે સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ અને પારદર્શક વ્યવસ્થા જેમાં ખેડૂતોને આરટીજીએસ દ્વારા ઓનલાઈન ચૂકવણી કરવામાં આવે છે, જેના હિસાબે આપણે આપણા રાજ્યની આજુબાજુના રાજ્ય જેવો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ખેડૂતોને પણ આપણે આકર્ષી શકશું। સુરત એપીએમસી ની આપણે વિશેષતા જોઈએ તો તે છેલ્લા 2 વર્ષથી આવકની દ્રષ્ટિએ ગુજરાતમાં પ્રથમ આવે છે। તો મિત્રો આગળ આપણે કરંટ અફેરમાં જોઈએ તો તાજેતરમાં આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલ 2025 દોહા કતાર ખાતે રમવામાં આવ્યો। આઈએસએસએફ એટલે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન। મિત્રો આમાં આપણે જોવા જઈએ તો આમાં ભારતને આઈએસએસએફ માંથી કુલ 6 મેડલ મળેલ છે। 6 મેડલ સાથે ભારત બીજા ક્રમે છે, પ્રથમ ક્રમે ચીન છે। 6 મેડલમાં આપણે વાત કરવા જઈએ તો ભારતને 2 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મળેલ છે। તથા આપણે અપાવનાર મેડલ વિશેની વાત કરી તો વ્યક્તિ પ્રથમ છે સિમરનપ્રીત કૌર, જેને 25 મીટર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો છે। તથા છે ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, જેને 25 મીટર મેન રાઇફલમાં સિલ્વર મેડલ ભારતને અપાવ્યો છે। પછી છે વુમન સરુચિ સિંહ, જેને વુમન 10 મીટર એર પિસ્તોલમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે। તથા પછી છે સૈન્યમ, જેને મેન 10 મીટર એર પિસ્તોલમાં ભારતને સિલ્વર મેડલ અપાવેલ છે। નેક્સ્ટ આપણે જોઈએ તો છે અનીશ ભાનવાલા, જેમને મેન 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં ભારતને સિલ્વર મેડલ અપાવેલ છે। નેક્સ્ટ જોઈએ આપણે કે સમ્રાટ રાણા, જેને મેન 10 મીટર એર પિસ્તોલમાં ભારતને બ્રોન્ઝ અપાવેલ છે। આ સાથે ભારતને કુલ 6 મેડલ મળેલ છે। મિત્રો કરંટ અફેરમાં નેક્સ્ટ આપણે જોઈએ તો તાજેતરમાં વીબીજી રેમ જીબી 2025 બિલ એટલે કે વિકસિત ભારત ગ્રામીણ રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025 કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું। આ બિલમાં વિઝનની આપણે વાત કરીએ તો આ બિલમાં વિઝન છે કે 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ગ્રામીણ વિકાસને મજબૂત બનાવવો। તથા આમાં મુખ્ય ફેરફારો આપણે જોઈએ તો કે ગ્રામીણ પરિવારોને દર વર્ષે 125 દિવસના વેતન રોજગારીની ગેરંટી। મિત્રો આ ગેરંટી આગળ આપણે જોઈએ તો 100 દિવસની હતી, જે હવે 125 દિવસની થઈ જશે। તથા બેરોજગારી ભથ્થામાં આપણે વાત કરીએ તો જો 15 દિવસ કામ ન મળે તો બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ બિલમાં છે। તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ બિલ લોકસભામાં કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। મિત્રો ડેઈલી કરંટ અફેર્સમાં આગળ આપણે જોઈએ તો ઓડિશામાં 1 થી 5 ડિસેમ્બર દરમિયાન 36મા કોણાર્ક ફેસ્ટિવલ તથા 15મા આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું।
મિત્રો આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન મોહનચરણ માઝી એટલે કે ઓડિશાના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો આપણે કોણાર્ક ફેસ્ટિવલ વિશે જોઈએ તો તે હાલમાં 36મો કોણાર્ક ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યું, જે પ્રખ્યાત કોણાર્કના સૂર્ય મંદિર ખાતે ઉજવવામાં આવ્યું. તો પ્રખ્યાત કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે કોણાર્ક એટલે કે જિલ્લો પુરી ઓડિશા ખાતે આવેલું છે. અને ઇતિહાસમાં આપણે જોઈએ તો આ કોણાર્કનું સૂર્ય મંદિર નરસિંહદેવ પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મિત્રો આનો જિલ્લો પુરી આવે છે, જે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોઈએ તો સેન્ડ આર્ટ ફેસ્ટિવલ, જે 15મો આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલ હતો, જે ચંદ્રભાગા બીચ ઓડિશા ખાતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં શિલ્પકારોએ રેતીમાંથી અદ્ભુત કલાકૃતિઓ બનાવી હતી. મિત્રો નેક્સ્ટ આપણે કરંટ અફેરમાં જોઈએ તો સ્પોર્ટ્સની બાબતમાં જોઈએ તો હાર્દિક પંડ્યા T20 માં 1000+ રન અને 100+ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર બન્યો છે. મિત્રો તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચમાં ટ્રિસ સ્ટબ્સની વિકેટ લઈ આ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. મિત્રો હાર્દિક પંડ્યા જો જોવા જઈએ તો જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ પછી T20 માં 100 વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. તો મિત્રો હાર્દિક પંડ્યા વિશે આ યાદ રાખવાનું તમે ભૂલતા નહીં. મિત્રો આગળ આપણે કરંટ અફેર્સમાં જોઈએ, વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ રાજ્યમાં એમપીમાં ચિત્તા માટેનું ત્રીજું નિવાસ સ્થાન બનશે. મિત્રો વિરંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ આવેલું છે, સ્થળ આપણે જોઈએ તો તે છે નોરાદેહી. તેમનો જિલ્લો આપણે જોવા જઈએ તો સાગર છે, જે મધ્યપ્રદેશ ખાતે આવેલું છે. મિત્રો ચિત્તા માટેનું નિવાસ સ્થાનમાં પ્રથમ નિવાસ સ્થાન આપણે જોઈએ તો તે છે કુનો નેશનલ પાર્ક, જે આવ્યું છે શિયોપુર એમપી ખાતે એટલે કે મધ્યપ્રદેશમાં, જેને 2022માં ચિત્તાઓનું ત્યાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. તથા ગાંધી સાગર અભયારણ્ય મંદસોર એમપી ખાતે 2025માં બીજું નિવાસ સ્થાન ચિત્તા માટેનું તે હતું. મિત્રો આગળ આપણે જોઈએ તો કરંટ અફેર્સમાં પ્રવીણ કુમારને BSF ના નવા ડીજી હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા. મિત્રો આ પ્રવીણ કુમારને BSF ના ડીજી તરીકેનો વધારાનો હવાલો છે. આપણે જોવા જઈએ તો પ્રવીણ કુમાર હાલમાં ITBP એટલે કે ઇન્ડો તિબેટિયન ફોર્સના ડાયરેક્ટર જનરલ છે, જેને હવે BSF ના પણ ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. મિત્રો પ્રવીણ કુમારે દિલજીતસિંહ ચૌધરીનું સ્થાન લીધું છે. તો મિત્રો આજે કરંટ અફેર્સમાં બસ આટલું જ છે. જો તમને આ માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો. જો તમારા મિત્રો મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તો તેમને આ ચેનલની લિંક જરૂરથી શેર કરો. તથા મિત્રો ડેઈલી બેઝ ઉપર કરંટ અફેર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આગળ ઉપર આપણે મળીએ એક નવા જ ટોપિક સાથે બસ કરંટ અફેર્સ માટે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.